દેખાડ્યો છે, જેનું વર્ણન આ પ્રસંગમાં કરવામાં આવ્યું છે. સાંભળતા જ આપણા રૂવાડા ખડા કરી દે તેવો આ પ્રસંગ છે, જેના શબ્દો છે પુત્ર પ્રેમ. હંમેશા મુજબ સાંજે 6 વાગ્યે ઓફિસથી નીકળી ઘરે પાછા જવા 6:30ની ભાઈન્દર ફાસ્ટ ટ્રેન પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તામાં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટેન પાસે ઊભો રહેજે, મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કિંગની રેલિંગ પર બેઠો હતો. એક 70-75 વર્ષના વૃદ્ધ, જેણે જાડા કાચના ચશ્મા પહેરેલા હતા, મેલા ઘેલા કપડાં પહેરેલા હતા, તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા, સાહેબ, બહુ ભૂખ લાગી છે, એક વડાપાવ ખવડાવશો? તે કોઈ ભિખારી હોય તેવું લાગતું ન હતું કે તેમને ભિક્ષા માંગવાની આદત હોય તેવું પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડીને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિને જોઈ મને સંકોચ થયો. મેં પૂછ્યું, કાકા, ભૂખ લાગી છે? ને પછી ખિસ્સામાંથી 50ની નોટ કાઢી તેમના હાથમાં મૂકી તો તેઓએ તરત પાછી આપી કહે, નહીં ભાઈ, આટલા બધા નહીં, મને ફક્ત વડાપાવ જેટલા જ પૈસા આપો. હું જઈ 2 વડાપાવ લઈ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા. મેં પૂછ્યું, કાકા, ક્યાંથી આવો છો? ક્યાં જવું છે? કોઈને શોધવા નીકળેલા છો કે શું? તેમણે જવાબ આપ્યો, હું પૂના પાસેના એક ગામથી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઈ મોટી કંપનીમાં એન્જિનિયર છે. 2 વર્ષ પહેલા તેણે મુંબઈમાં લવ મેરેજ કરેલા. તેની ભણેલી પત્નીને અમારા ગામડિયા સાથે રહેવું ગમતું નથી, એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા 2 વર્ષથી અલગથી રહે છે. પરમ દિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકા નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકા જાય છે. મુંબઈથી તો વર્ષે દિવસે એકાદ વાર મળવા આવી જતો હતો, પણ હવે આટલું દૂર પરદેશ જતા પહેલા એક વાર તો મળીને જા. કહ્યું તો કહે, જલ્દી જવું છે એટલે સમય નથી. મને થયું હવે 10 વર્ષ જીવન હશે કે નહીં, કોને ખબર, એટલે હું જ મળી આવું. પાડોશી પાસેથી ઉછીના પૈસા લઈ ટિકિટની વ્યવસ્થા કરી. હવે મારી પાસે પૈસા નથી. 2 દિવસથી મુંબઈમાં ફરું છું, પણ લોકો કહે છે અહીં ફાઉન્ટેનમાં એરપોર્ટ નથી. એ તો અંધેરીમાં છે, પણ મારા પુત્રએ તો મને આ જ સરનામું લખ્યું હતું. કહીને તેમણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી અને બોલ્યા, આ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. 2 દિવસથી મારા દીકરાનો એક પણ ફોન આવ્યો નથી. મેં કહ્યું, તમે ફોન કરીને પૂછી કેમ નથી લેતા? તો કહે, મને ફોન કરતા નથી આવડતું. મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લિસ્ટ કાઢ્યું. 2 દિવસ પહેલા આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી કોલ કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો, પરંતુ રિઝલ્ટ તે જ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાંચ્યું. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ફોર્થ મુંબઈ. મને સમજાઈ ગયું હતું કે મા બાપને ટાળવા માટે જ તેણે ખોટું સરનામું લખ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો. મને સમજાઈ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેને પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી, અથવા તો તેનો પુત્ર અહીં મુંબઈમાં જ રહે છે, પરંતુ પિતાને મળવા સાચવવા માંગતો નથી. મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર પરથી થઈ રહેલી ઉપેક્ષા તેને સમજાતી નહોતી, અથવા તો તે સમજાઈ રહ્યું હતું કે તેમનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે, તે સ્વીકારવા તેનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, કાકા, હવે વિમાન તો જતું રહ્યું છે, તમે પાછા ગામડે તમારા ઘરે જાઓ, કાકી તમારી રાહ જોતા હશે. તેમના હાથમાં રહેલી જૂની થેલી પર તેમણે હાથ ફેરવ્યો. મેં જોયું તો ડબ્બા જેવું લાગ્યું. મેં પૂછ્યું, કાકા, આમાં શું છે? તેઓ બોલ્યા, આ તો મારા દીકરાને મોહનથાળ બહુ ભાવે એટલે તેની માએ બનાવીને મોકલ્યો છે.
મારા દિલમાં એકદમ ધ્રાસકો પડ્યો. મને પારાવાર વેદના થઈ. મને થયું કે તેમના નાલાયક દીકરાની હકીકત તેમને સમજાવું, પણ મારી હિંમત ખલાસ થઈ ગઈ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા. હું નિશબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું, કાકા પૂના જાવ, મોડું થઈ જશે. વિમાન તો હવે જતું રહ્યું છે. રડતી આંખે તેઓ ત્યાંથી વિદાય થયા. ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો. થોડે આગળ જતા મને સમજાયું કે તેમની પાસે તો પૂના બસ કે ટ્રેનમાં જવા પૈસા પણ નથી. હું ઝડપથી પાછો ફર્યો. તેમને મનાવીને મારા ઘરે લઈ આવ્યો. કહ્યું કે એક દિવસ રોકાઈને આવતીકાલે પૂના જજો. ટિકિટની વ્યવસ્થા હું કરી આપીશ. તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી. બાજુની રૂમમાં કાકાની પણ આ જ હાલત હતી. રહી રહીને મને એક જ વિચાર આવતો હતો. કે ભૂખના માર્યા એક વડાપાવ માટે કાગલુદી કરતા એ વૃદ્ધ પુત્ર માટે શું લાવેલા. પાસેના ડબ્બામાંથી એક મોહનથાળનું બટકું નહોતા ખાઈ શકતા. એ મોહનથાળ તો માતાએ એના દીકરા માટે બનાવ્યો હતો. એ બાપ થોડું ખાઈ શકે? આટલો બધો પુત્ર પ્રેમ. બીજા દિવસે હું તેમને પૂનાની ટ્રેનમાં મૂકી આવ્યો. ઘરે આવ્યો તો પત્નીએ કહ્યું, કાકા મોહનથાળનો ડબ્બો ભૂલી ગયા છે. મેં કહ્યું, તે ભૂલી નથી ગયા, પરંતુ આપણા બંને માટે ઈરાદાપૂર્વક રાખીને ગયા છે. અંતે એટલું જ કહીશ કે બડે ही ठंड कमरों से हुकूमत में चलाता